તો દિન વિશેષની અંદર જો આજે વાત કરીએ મિત્રો, તો ઘણી વખત આપણા મનની અંદર વારંવાર પ્રશ્નો ઘૂંટાતા હોય છે કે ક્યાં સફળતા મળે. બહુ સરસ વાત છે. હે, ધણિયાણી પૂછે ધણીને કયો ભલેરો દેશ, ધણિયાણી પૂછે ધણીને કયો દેશ. તો એમ કહેવાય છે કે જો અહીંયા તમારું પોષણ થતું હોય, અહીંયા તમારું દરેક રીતે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળતી હોય, બરાબર, તો તમારા માટે દેશ સારો, નહીં તો ભલો પરદેશ. તો આમ એમ કહેવાય કે બાપના કૂવામાં બુડી ના મરાય. ગમે એવી સારી આવડત હોય ને આવડતનો ઉપયોગ ના થતો હોય ત્યારે, અથવા તો પોતે કમાવાની એક ધગસ હોય અને સારું કમાવાની ગણતરી હોય ત્યારે આ વ્યક્તિ હંમેશા એક વસ્તુ નિહાળતો હોય છે, જોતો હોય છે એની દીર્ઘદ્રષ્ટિ દ્વારા કે મારા જીવનમાં મારું કરિયર ક્યાં બનશે. ખાસ કરીને માતા પિતા સંતાનોને જ્યારે ભણાવે ત્યારે વિચાર કરતા હોય છે કે મારા દીકરાને કે મારી દીકરીને શું પરદેશ જવાના યોગ બની રહ્યા છે, ભણવા માટે, અભ્યાસ માટે, સારી ડિગ્રી પ્રાપ્તિ માટે તે પરદેશ જશે. તો આ પરદેશ જવાના યોગો ક્યારે બને છે એ આપણે કુંડળીના આધારે આજે જોવા માટે પ્રયત્ન કરીશું. અમુક વાતોને આપણે એના વિશે વિચાર, આમ તો ઘણી બધું આ શાસ્ત્ર એટલું બધું ગહન છે ને કે આમાં તો જેટલું આપણે લઈએ એટલું ઓછું છે મિત્રો. પણ ક્યાંક એવો પ્રયત્ન કરીશું કે આપણને ક્યાંક આપણે આપણી રીતે ઉપયોગી બની શકીએ. ઘણી વખત છોકરાઓને જ્યારે અભ્યાસ માટે પરદેશ જવાનું હોય, બધી જ રીતે તૈયારી હોય, કમ્પ્લેટ એની પાસે બધા જ જે કંઈ ભણતરના અભ્યાસના એના પોતાના કેલ્ક્યુલેશન કરેલા હોય, પૈસા પણ બચાવેલા હોય કે પરદેશ જશું ત્યારે આટલા પૈસાનું કામ લાગશે, પણ કોઈ એજન્ટ એવો મળી જાય અથવા તો કોઈ વ્યક્તિ એવા મળે જે ખોટું માર્ગદર્શન આપે અને તમારા ઘણા બધા સમયને બગાડે છે. તો આવા સમયે આપણે જોઈ શકાય છે કુંડળીના આધારે અભ્યાસ માટે બહાર જવાના યોગ ક્યારે બને. કારણ કે તમે જુઓ, જન્મ કુંડળી તો જન્મના સમયે તૈયાર થતી હોય છે. તો જન્મના સમયે તૈયાર થતી કુંડળી 22મા વર્ષે, 23મા વર્ષે કેવી રીતે જોઈ શકાય, 25મા વર્ષે કઈ રીતે જોઈ શકાય, 27મા વર્ષે કઈ રીતે જોઈ શકાય કે જન્મ ગ્રહો તો જન્મના છે. તો આ કઈ રીતે જોઈ શકાય એની પણ આપણે વાત કરીશું મિત્રો. ઘણી વખત ધંધા અને રોજગાર માટે પણ અભ્યાસ સિવાય પરદેશ જવા માટેની એક તૈયારી હોય છે. અમુક ઉંમર થઈ જાય તો કે ધંધા માટે PR થવું છે ત્યાં, ગ્રીન કાર્ડ જોઈએ છે ત્યાં, અને રોજગાર માટે પરદેશમાં જવાની ઉત્તમ તકો અને ઉજળી તકો મળશે કે કેમ, આ પ્રશ્ન પણ આપણને જોવા મળે છે. અને સૌથી અગત્યનો અને મહત્ત્વનો જો પ્રશ્ન હોય તો હું કેવી રીતે પરદેશ જઈ શકીશ. ઘણા લોકો ઘણા બધા આશ્રય લેતા હોય છે, અવનવા જે કહેવાય કે ભાઈ ખોટા પણ એ આધાર લેતા હોય છે જવા માટેના. પણ કોના સહયોગ દ્વારા મને સફળતા પ્રાપ્ત થાય? કારણ કે સહયોગ વગર તો કાર્ય સફળ બનતું નથી. તો સહયોગ કોનો પ્રાપ્ત થાય જેના કારણે મને સારી સફળતાની પ્રાપ્તિ થાય? આટલી જ વસ્તુઓ આપણે પરદેશ ગમન માટે જોઈ શકીએ છીએ. હવે વાત આવીએ કુંડળી ઉપર. જન્મ કુંડળીમાં આમ સામાન્ય રીતે 12 ભાવ આપણને જોવા મળે છે. 12 ભાવની અંદર જ્યારે આપણો જન્મ થાય ત્યારે પૂર્વ દિશામાં ઉદિત રાશિ, જેને એક્સિડન્ટ કહેવામાં આવે છે, અને એને જન્મ લગ્ન કહેવામાં આવે છે સંસ્કૃતની અંદર, બરાબર, અને ગુજરાતીની અંદર દેહ ભુવન કહેવામાં આવે છે. શરીરની ઉત્પત્તિ જે છે, શરીર જે છે એ આપણને જન્મ લગ્ન દ્વારા, અને ત્યાર પછી 12 ભાવ જે છે એને ભાવ કહેવામાં આવે છે. જે ખાના આપણે કહીએ ને, કયા ખાનામાં કયા ગ્રહ પડ્યા હોય, આપણે ગુજરાતીમાં આવું બોલીએ તો એને ભાવ કહેવામાં આવે છે. અને દરેક ભાવનું પોતાનું એક પ્રતિનિધિત્વ છે. ઘરની અંદર તમે એક ઘર હોય અને 4 કમરા હોય ને કોઈ તમને બતાવે કે ભાઈ આ મારું પોતાનું મકાન છે, તો આમ શું કીધું એને? મારું પોતાનું મકાન છે. પણ શું કહે છે? આ મારો મોટો દીકરો અને એની વહુ આ બેડરૂમમાં રહે છે, મારો નાનો દીકરો અને એની વહુ આ બેડરૂમમાં છે, હું અને મારા ઘરવાળા આ બેડરૂમમાં છે, કોઈ બહારથી કોઈ મહેમાન આવ્યા હોય તો એના માટે ગેસ્ટ રૂમ આ છે, મારી દીકરી જ્યારે સાસરેથી જ્યારે આ પિયર આવે તો એના માટે આ રૂમ અમે અલગ રાખેલો છે. કહીએ ને આપણે છોકરાઓને છોકરાના ભણવા માટે અમે એક સરસ મજાનો એક રૂમ, છોકરાઓ માટે રૂમ કહીએ ને, એક રૂમની અંદર અલગ અલગ ભાગ પડે છે. અને એ પ્રમાણે ઘર આખું છે પણ એના અલગ અલગ ભાગ દ્વારા જોઈ શકાય છે કોણ ક્યાં રહે છે. પછી આના ઘરમાં એમ ના આવે. પહેલાંના જમાનામાં તો એક જ ઘર હતું, બહાર ઓસરી હતી, ઉપરના ભાગમાં તો એ બધું ચાલતું હતું. પણ હવે તો બધું અલગ થઈ ગયું છે. એ જ પ્રમાણે તમે કહો છો કુંડળી, કહો છો ભાવ, કહો છો ખાનું, પણ 12 ભાવની અંદર 12 વસ્તુઓ અલગ અલગ જોવાતી હોય છે. જન્મથી માંડી અને મૃત્યુ સુધીનો જે સરવાળો જે છે, આપણો કરેલા કર્મોનો જે આપણો કહેવાય, એ બધું જ આપણને જન્મકુંડળીના આધારે જોવા મળે છે. અને એવા સમયે મારે મારી માતૃભૂમિને છોડવાની હોય, મારે મારી જન્મભૂમિને છોડવાની હોય, મારે મારા પરિવારને છોડવાનો હોય, અથવા તો પરદેશ કમાવા માટે મારે સર્વસ્વનો અહીંયા ત્યાગ કરવાનો હોય, બીજી જગ્યા ઉપર જઈને વસવાનું હોય, ત્યાં સ્થિર થવાનું હોય, ત્યારે આવા સમયે કયા ગ્રહોને ધ્યાનમાં રાખવા જોઈએ મિત્રો? તો તમે આટલા બધા 12 ભાવની અંદર મારે તો 3 જ ભાવ પકડીને તમને કહેવું છે. 5મો ભાવ
9મો ભાવ અને 12મો ભાવ આ બધું નક્કી હોય છે આપણા શાસ્ત્રની અંદર આ કહેવાય પારાશરી સિદ્ધાંતમાં બધી વસ્તુઓ ગોઠવેલી જ હોય છે તો અમે સામાન્ય રીતે તમારે પરદેશ જવું છે તો પરદેશ જવા માટે કુંડળીમાં કયા ગ્રહો મજબૂત જોઈએ તો એમ કહેવાય છે કે ભાઈ પરદેશ જવું એ સારું ગણ્યું નથી એક સમય એવો હતો કે રાજા રજવાડાઓની અંદર કોઈ ખોટો ગુનો કરે ત્યારે એને દેશવટો આપવામાં આવતો હતો અને એ એના માટે અઘરું ગણાતું હતું પોતાનો દેશ પોતાનું રાજ્ય પોતાનો પરિવારને છોડી અને બહાર જવાનું તો આને દેશવટો કહેતા એ પછી નવો સમય આવ્યો ગવર્મેન્ટ નવી આવી બરાબર છે લોકશાહી સત્તાના શાસન એમાં પણ વાત તો આવી શું કે ભાઈ એને તમે તડીપાર કરો કોઈ પણ ગુનેગાર હોય અથવા કોઈ પણ પેલો હોય તો શું કે ભાઈ એને તડીપાર કરો આ રાજ્યમાં આટલા વખત સુધી આવવાનું નહીં આ જિલ્લામાં આટલા વખત સુધી આવવાનું નહીં તો એના માટે એ બહાર જાય તો આવી વસ્તુ આપણને એટલે સારું નથી આ બીજું તમને કહું દરિયા પારની મુસાફરી હવે તમે રામેશ્વર જાઓ દર્શન કરવા માટે અથવા તો રામેશ્વર જાઓ તો દરિયો વટાવી અને જવાનું છે આપણે ખબર છે ને આખી રેલવે ત્યાંથી જોઈએ તો આપણને ખબર પડે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આખો દરિયો ક્રોસ કરીને પેલી બાજુ આપણે જવાનું છે રામેશ્વર દર્શન કરવા માટે તો શું આપણા માટે પરદેશ થયું ના પરદેશ જવા માટે અમુક એક એનું બતાવવામાં આવેલું છે કે ભાઈ આટલા કિલોમીટરની મુસાફરી આટલા યોજનની મુસાફરી જો થાય વિમાન માર્ગે ચાહે કોઈ પણ રીતે ત્યારે એને પરદેશ ગમન કહેવાય છે તો એવા સમયે કુંડળીમાં આ વસ્તુ જોવા માટે આપણા શાસ્ત્રોમાં 9મું સ્થાન જોવાય છે 9મું સ્થાન જન્મ કુંડળીમાં જે છે એ 9મા સ્થાનને ધ્યાનમાં રાખવાનું હોય છે 9મા સ્થાન પછી બીજું સ્થાન આવે 12મું સ્થાન છે અને નાની મુસાફરી માટે જોવાનું હોય તો 3જું સ્થાન છે કોઈ પણ જ્યોતિષી જ્યારે પરદેશ જવાની વાતને જ્યારે જોતો હોય વિચારતો હોય ત્યારે આ 3 સ્થાનને વિશેષ પ્રાધાન્ય આપે છે કોઈ પણ વ્યક્તિ અમારી પાસે આવે ને કે ભાઈ અમારે પરદેશ જવું છે યોગ છે કે નહીં અમારા દીકરાને પરદેશ ભણવા મોકલવો છે યોગ છે કે નહીં અમારો દીકરો પરદેશ રહે છે અમારે એને મળવા માટે જવું છે યોગ છે કે નહીં અમારી દીકરી પરદેશ પરણાવેલી છે એને ડિલિવરીનો ટાઈમ છે તો 4-6 મહિના અમારે એની પાસે રહેવા જવું છે અમને વિઝા મળશે કે નહીં પ્રશ્ન આવા બધા થાય અમારે ફરવા જવું છે ફેમિલી સાથે અથવા તો અમારે ફરવા જવું છે તો એના માટે અમને વિઝા મળશે કે નહીં આ બધા પ્રશ્નો આપણને થયા કરે તો આ વિઝા એટલે મૂળ કહેવાનો પરવાનો આ સાદી ભાષામાં કહે તો પરવાનો પરદેશ જઈએ એટલે ત્યાં પૂછે શું કામ આવ્યા શું કામ જ્યાં છો શું કરવાના છો અહીંયા કમાવાના છો કે નથી આવા બધા પ્રશ્નો બધા છેલ્લા ચાલુ પૂછાતા હોય છે જેના જવાબો આપણે ક્યારેક ખોટા આપતા હોય છે ત્યારે પાછું ત્યાં આવવું પડતું હોય છે બરાબર તો આ બધા યોગ ક્યારે બને તમને કહો મિત્રો તમારી જન્મકુંડળીમાં 9મું સ્થાન એ પરદેશનું સ્થાન માનવામાં આવે 9મા સ્થાનથી પાછું એટલે 12મું સ્થાન જે છે પરદેશમાં સ્થિરતાનું અથવા તો પરદેશમાં ખર્ચા કરીને જવાનું સ્થાન માનવામાં આવે છે અને કદાચ ત્યાં સ્થિર નથી થવું 4-6 મહિના રોકાવું છે છોકરાની સાથે રોકાવું છે છોકરીની ડિલિવરી છે રોકાવું છે છોકરો પરદેશ રહે છે માટે એને મળવા માટે જવું છે માટે રોકાવું છે તો એના માટે 3જું સ્થાન જોવાનું હોય છે આ 3 સ્થાનની અંદર શનિ મંગળ રાહુ અને કેતુ જેવા ગ્રહો જો પડ્યા હોય તો તમને પરદેશ જવામાં સફળતા વધારે આપે શું કામ વધારે આપે છે કે અહીંયા તમે જોજો કે શુભત્વને આપવાવાળા ગ્રહો અહીંયા નથી અહીંયા અશુભત્વને આપવાવાળા ગ્રહો છે સારા ગ્રહો પાછા પરદેશ ના લે છે અહીંયા જાહોજલાલી કરાવડે અહીંયા ફેક્ટરીઓ નખાવડાવે અહીંયા ધંધો સારો કરાવડાવે અહીંયા સારી નોકરી અપાવે ક્યારેક નોકરીના 10-15 વર્ષ બાકી હોય પછી એમ થાય હવે મારે પરદેશ જઈને જવું છે તો એવા સમયે કુંડળીની અંદર અલગ પ્રકારના યોગ જોવાતા હોય તો મિત્રો વસ્તુસ્થિતિ આ છે કેટલા કિલોમીટર એ માઇલસ્ટોન દ્વારા જાણવા મળે પણ કાપવાના છે આપણે એ માઇલસ્ટોન પથ્થર કાપી ના શકે એ પ્રમાણે કુંડળીના જે ગ્રહો જે છે એ કાપી એનો દિશા બતાવે એ પ્રમાણે ચાલવાનું છે આપણે હવે આવા સમયે તમે જોજો કે 9મા સ્થાનનો માલિક જો 12મા સ્થાનમાં બેઠેલો હોય અથવા 12મા સ્થાનનો માલિક જો 9મા સ્થાનમાં બેઠેલો હોય તો આ વ્યક્તિને પરદેશ જવામાં અનુકૂળતા રહે એને માણસો પણ સારા મળે એને સહયોગીઓ પણ સારા મળે એને કોઈ પણ કામ કરવાવાળા સૂચવવાવાળા અથવા એનું કામ કરવાવાળા વ્યક્તિઓ પણ સારા મળે આ બધો જ સહયોગ મળે અને એમ કહેવાય છે કે અનુકૂલે જગન્નાથ સાનુકૂલે જગત્રેમ ભગવાન અનુકૂળ થાય ત્યારે બધા જ અનુકૂળ બનતા હોય છે અને એટલા માટે કુંડળીની અંદર 9મા સ્થાનને ભાગ્યસ્થાન માનવામાં આવે છે મારું ભાગ્ય ક્યાં છે મને કોણ રડી આપશે અને એટલા માટે 9મું સ્થાન જોવાનું હોય છે હવે 9મું સ્થાન વ્યય એટલે ખર્ચનું સ્થાન એ 12મું સ્થાન છે અને 3જું સ્થાન એ નાની મુસાફરીનું સ્થાન છે ટૂંકી મુસાફરીનું સ્થાન છે તો આ પ્રમાણે 3 સ્થાનને જોવાના હોય છે શનિ રાહુ મંગળ અને ગુરુ આ 4 ગ્રહોને જોવાના હોય છે મિત્રો હવે તમને કહું કે આ સ્થાન ક્યારે એક્ટિવ થાય આપણે કહીએ ને ક્યારે જવાશે નથી કહેતા 2 વર્ષ પછી જવાના યોગ છે 5 વર્ષ પછી જવાનો યોગ છે તો આવા સમયે ચંદ્રના આધારે નક્ષત્રના બળથી વિંશોત્તરી મહાદશા જોવામાં આવે છે અને વિંશોત્તરી મહાદશાની અંદર અહીં દશા અંતરદશા પ્રતિ અંતરદશા અને પ્રતિ અંતરદશા જેને આપણે કહીએ સૂક્ષ્મ ગણિત
અને એના દ્વારા આપણે જો આપણો ટાઈમ નક્કી હોય જન્મનો કે આટલા ટાઈમે આ 5-10 મિનિટ 15 મિનિટ જો જન્મકુંડલીમાં જન્મ સમયમાં કોઈ વેરિએશન હોય તો પાછું અહીંયા થોડી તકલીફ ઊભી થાય. જે પ્રમાણે ટાઈમ નક્કી કરેલો એ ટાઈમમાં આગું પાછું થાય. પણ મોટા ભાગે એવું દેખાય છે કે વિંશોત્તરી દશાની અંદર તમે અંતર અને પ્રત્યંતર દશામાં જાઓ એટલે ક્યારે તમારે જવાના યોગ બની રહ્યા છે. માનો કે મારે આ આવતા વર્ષે જવું છે તો જ્યોતિષ તમે કે માર્ચ મહિનાથી માંડીને મે મહિના સુધી પ્રયત્ન કરજો અને આટલી તારીખો તમારા માટે સારી છે, આટલા વાર તમારા માટે સારા છે અને આવું કરીને તમે જો જશો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. ગણપતિથી માંડી અલગ અલગ દેવી દેવતાઓની ભાગ્યસ્થાનના માલિક પ્રમાણે ઉપાસનાઓ કરવાથી એમ કહેવાય છે કે જ્યાં આપણું બળ ઓછું પડતું હોય ત્યાં ઈષ્ટનું બળ લેવામાં આવે, ભગવાનનું બળ લેવામાં આવે, માતાજીનું બળ લેવામાં આવે, ગણપતિ દાદાનું બળ લેવામાં આવે. એના આશીર્વાદથી પણ આપણે પરદેશ જઈ શકીએ છીએ. પણ જો જઈએ, સ્થિર થઈએ, થોડું કમાઈએ, સારું ભણીએ, આ બધું જ જો જોવાનું હોય તો આ બધી આટલી વસ્તુઓ કુંડલીના આધારે જે વ્યક્તિ જોવે છે એને કોઈ લગભગ વાંધો આવતો નથી. પણ આમાં ક્યાંક આ ચક્કર ક્યાંક ઊંધા ફરતા હોય તો ઘણી વખત પકડાઈ જવું પડે, ઘણી વખત પાછું આવવું પડે, ઘણી વખત આપણને ખર્ચો ના પોસાતો હોય, ઘણી વખત ત્યાં જઈએ નોકરી ના મળે જેના કારણે ખર્ચો જાતે ભોગવવો પડતો હોય, ઘણી વખત અહીંયા મા બાપ ખેતીની જમીન વેચી મારે છે, મકાનો વેચી મારે છે, લોન લે છે, છોકરાઓને પરદેશ મોકલે છે અને છોકરાઓ પરદેશ મારીને પછી એમ કહે છે મા બાપને કે અમને ફાવતું નથી, અમે પાછા આવી રહ્યા છીએ. તો આવા સમયે મિત્રો કુંડળી જોજો. ખર્ચ જ્યારે કરતા હોઈએ ત્યારે ખર્ચ કરવો જોઈએ. સંતાનો માટે નહીં કરીએ તો કોના માટે કરીશું? પણ એના માટે એને સ્થિરતા અને એની લાયકાત છે કે નહીં આ તો જોવું જ રહ્યું ને. અને તો એક જ્યોતિષ શીખવાડશે આપણને, બીજું કોણ શીખવાડી શકે? તો આ પ્રમાણે પરદેશના યોગ આપણે જોઈ શકીએ છીએ. જય ગણેશ.